ચો હેડ્યા કાકા આ બધું તૈયાર કરેલું છે ને હા આ બધું શેરીને તૈયાર કર્યું એવું એમ ખેતર હોય શેના સારું તૈયાર કર્યું છે આ વાવવા માટે નવી ખેતી કરવી છે એમ નવી ખેતી કરવી છે. અને પાછળ શું ઘાસ વાયેલું છે કે આ બધું રદકાબાજ પાછું આવ્યું છે ઢોરા માટે ગાય માટે ને ભેંસ માટે એવું એમ ને હોય. ખેતર તો જબર શેડીને તૈયાર કરી ખેતર તો નાખે જબર કેટલા સારું શેડ્યું છે એવું એમ હોય. શું વાવો છો આ સોયાબીન વાવવાનું છે એવું નવી છે. ખેતી કરવાની. બતાવ દે એનું આપણે બિયારણ હા હેડો આ બતાવો. ઝાડ હેડો હમણાં હેડી આવો. લે હાડ આ બિયારણ નવી છે હા અને આમાં દવાનું બીજું કમ્પ્લીટ કરી નાખ્યું એવું એમ હોય. આ સોયાબીનનું બિયારણ છે આ સોયાબીનનું બિયારણ છે. આ નવી ખેતી એવું એમ ને હોય નવી શરૂઆત કરવી. આ જો બિયારણ સારું છે હો એમ હોય. અને પેલા કોઈ કે આ નવી ખેતી આપણા પાલડીની અંદર નવી ખેતી ચાલુ કરવામાં આવી છે હા કાકાઈ. અને એનો પહેલો નંબર આવે છે ખેતીમાં. અને ખૂબ ભગવાન આપજે અને માતાજી ખૂબ આપજે. ગોમાં પહેલી વાર વવાય છે હા ગામમાં પહેલી વાર પાલડી એવું એમ ને હોય. તો સારું કહેવાય હા જબર છે. અને બિયારણે સારું છે હો. હા હા જો મેં દવા કમ્પ્લીટ કરી નાખી છે એવું એમ હોય. ખેતરે રબર તૈયાર કરી નાખ્યું એ તરફ તૈયાર કરી નાખી. અને આ બે કટા છે. બે કટોના બે અલગ અલગ મિલ્યા છે એમ ને બે અલગ અલગ કર્યા એટલે ખબર પડે ને હા પહેરવામાં હોય એટલે. અને કુલરે મિલે એટલે દવા સુકાઈ જાય એના માટે મિલે છે એના માટે ચાલુ કર્યું એવું એમ હોય. આ હુકાવા માટે હોય હોય આ તો હુકાઈ જાય ને હા એટલે. કાકાને નવી ખેતીની શરૂઆત એવું એમ હોય. બાજરી કેટલી વાવી હતી હું બાજરી ઘણીએ છીએ એવું એમ હોય. ભગવાન આપણે મહેનત કરો તો બધું હાલે ભગવાન. એ વાત સાચી મહેનત કર્યા વગર કશું નથી. સાચી વાત મહેનત કરો ને હા. તો બધું મળશે. હા અને એમને તો બેઠા બેઠા કોણ તમને આ ખાવા હાલવા આવે વાત સાચી આવે કોઈ? ના તો મહેનત તો કરવી જ પડશે. ગમે તે ધરતીના જેડે જાજો કે ગમે તે જગ્યાએ જાજો બરાબર. મહેનત કર્યા વગર કશું છે નહીં. અચ્છા કેટલા વીઘામાં પહેરવી હેડો દે બતાવવામાં આ 3 વીઘમ પહેરવી એવું એમ ને હોય. જે હડો આ ખેતરમાં પહેરવી છે એમ ને હોય હોય. આવો એ જુઓ પરો દેશી છે રેડી બધું તૈયાર કરી નાખ્યું. માતર ઘોડ્યું આમ લપેટ કરી નાખ્યું આખું એવું એમ ને હોય. જબર ખેતર છે જુઓ. આ પાછળ પેણી પડી એનાથી પહેરવાની છે હોય આપણી હા આમ રેડી રેડી રેડી. સારું હેડો તા તો આવજો હો. એ હા ઓકે બાય બાય.